રેશન ડીલરોની પડતર માંગણીઓ નહીં ઉકેલાતા નવેમ્બર મહિનાનો જથ્થા ચલણ ન ભરવાનો નિર્ણય. ગુજરાત રાજ્યના રેશન ડીલરોની લંબિત અને પડતર માંગણીઓ લાંબા સમયથી ઉકેલાતી ન હોવાને કારણે હવે રેશન ડીલરોના બંને રાજ્ય સ્તરના એસોસિએશને નવેમ્બર 2025ના મહિનાનો જથ્થાના ચલણ ન ભરવાનો નિર્ણય લીધો છે. એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે અનેક વખત ઈમેલ, લેખિત રજૂઆત તથા રૂબરૂ ચર્ચા કરીને પણ સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. તારીખ 17/10/2025ના રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો રેશન ડીલરોને અસહકારના આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. મારું નામ ગોહિલ રાજેન્દ્રસિંહ છે. તળાજા તાલુકા રેશન શોપ એસોસિએશનનો પ્રમુખ છું. આજ રોજ અમે મામલતદાર ઓફિસે અમારા તાલુકાના દરેક રેશન શોપ ડીલરો દ્વારા એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. કારણ કે ઘણા સમયથી અમારે 6-7 પ્રકારની માંગ છે, એ માંગ અમારી પૂરી નથી થતી, એટલા માટે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા હતા મામલતદાર સાહેબ. આવેદનપત્ર આપ્યા પછી 1 નવેમ્બર 2025થી અમે લોકો વિતરણ કરવાના નથી, ટૂંકમાં ચલણ ભરવાના નથી અને કોઈ પણ વિતરણ કરવાના નથી. આંદોલન અમે કરવા ગુજરાતનું સંગઠન જઈ રહ્યું છે, એને અમે સાથ અને સહકાર તળાજા તાલુકાને આપવાના છે. એટલે અમે કોઈ પણ પ્રકારનું 1 તારીખથી વિતરણ કરવાના નથી. એ માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા.